બ્રહ્મ સંબંધ મંત્ર એટલે કે આત્મનિવેદન મંત્ર, તેનું અનુસંધાન કરવાની આજ્ઞા શ્રી મહાપ્રભુજી વલ્ભાચાર્યજીએ સ્વયં નવરત્ન સ્તોત્રમાં કરી છે. એમાં આપણે કહ્યું છે કે તમારે વૈષ્ણવો આ બ્રહ્મ સંબંધનો જે મંત્ર છે, સહસ્ત્ર પરિવત્સર નિત કાલ જાત કૃષ્ણ વિયોગ જનિત તાપ ક્લેશ આનંદ તીરો ભાવો કરીને, તે જે બ્રહ્મ સંબંધના મંત્રને અનુસંધાન એટલે કે તે મંત્રનો ભાવ એ તમારે તાદશી વૈષ્ણવના સાનિધ્યમાં બેસીને એ સમજવાનો છે, અને એ પણ રોજ. તો આમાં કેટલું બધું ભર્યું હશે, કેટલો અખૂટ ભંડાર ભર્યો હશે કે જો વલ્લભ એમ કહે છે કે રોજ કરો, તો ખરેખર આપણે અનુભવ કરી જ રહ્યા છીએ. તાદશી વૈષ્ણવના હૃદયથી મનમાં ભાવ રાખી એમના શરણમાં બેઠા છીએ આપણે, એવું વિચારીને જ આપણે આ અનુસંધાન કરી રહ્યા છીએ. તો ખરેખર જુઓ, એ તાદશી વૈષ્ણવની કૃપાથી 84,252 એમની કૃપાથી આ ભંડારમાંથી જાણે કે રોજ નવું જ નીકળે છે, ખૂટતું નથી. તો વલ્લભની આજ્ઞા થાય પછી ન ખૂટે. જેવી રીતે મારી પાસે પ્રમાણ છે, યમુનાષ્ટકની અંદર યમુનાજીએ જ્યારે કિશોરીબાઈ પર અતિશય કૃપા કરી ત્યારે ગુસાઈજીથી ન રહેવાયું. ગુસાઈજીએ જાણ્યું કે આ તો હાથ પગથી લૂલી હતી, મુખથી વાણીથી વાચા પણ નહોતી, અને કર્ણેન્દ્રિયથી શ્રવણ પણ થઈ શકતું નહોતું, એનું શરીર પણ બિલકુલ રોગી હતું. અને જ્યારે યમુનાજીએ અને જો સ્નાન પણ કરાવ્યું છે અને એના માટે ભોજન પણ સિદ્ધ કર્યું છે અને એને લેવડાવ્યું છે, તો તમે સમજો કે સ્નાન શૌચાદિક ક્રિયા એટલે બધું આવી ગયું. આ તો બહુ વર્ણન ના થાય એવી વાત છે. તો આ શું છે? તો આ બધું ન સહન થઈ શકે. ગોવર્ધનનાથજીએ કેવું પડ્યું વિઠ્ઠલનાથજીને. વિઠ્ઠલનાથજી આ ગામમાં આવ્યા કિશોરીબાઈના, અને એ ગામમાં આવીને આપે કહ્યું કે આ શું? ત્યારે યમુનાજીએ કહ્યું કે મહાપ્રભુજી વલ્ભાચાર્યએ એમના સ્ટકમાં જે કહ્યું છે, એમાં એક જે છે ટૂંક, હું અત્યારે ભૂલી ગયો છું, આખા એમના સ્ટકમાં એક લીટી એવી છે કે જેમાં કહ્યું છે કે જે એમના સ્ટકનો પાઠ કરશે એને આવો લાભ મળશે. તો એમ કરીને યમુનાજીએ ત્યારે શ્રી વિઠ્ઠલનાથજીને કહ્યું, ગુસાઈજીને કહ્યું કે મહાપ્રભુજીનું વચન છે આ, અમારું જે યમુનાષ્ટક પ્રગટ કર્યું એમાં કે એને આમ થશે, તો મહાપ્રભુજીના વચનને કેમ ઉત્થાપી શકું? આ વચન શ્રી યમુનાજીએ આપના શ્રીમુખે કહ્યા છે શ્રી ગુસાઈજી. અને એ મિલન પણ બહુ સુંદર છે. યમુનાજીનું અને શ્રી ગુસાઈજીનું જે પ્રથમ મિલન છે, ત્યાં જેવી રીતે મહાપ્રભુજીનું પ્રથમ મિલન થયું, એ દમલાને પૂછ્યું કે દમલા કોનસો ઘાટ, ગોવિંદ ઘાટ, કોનસો ઠકરાણી ઘાટ, ક્યારે થયું? ગુસાઈજીનું અને જે યમુનાજીનું મિલન થયું એ તો કિશોરીબાઈના નિમિત્તે થયું. એ વખતે ગુસાઈજીને પ્રથમ વખત જ્યારે મળવાનું થયું ત્યારે સામસામે દંડવત કર્યા છે. યમુનાજીને ગુસાઈજીએ દંડવત કર્યા છે, ગુસાઈજીએ યમુનાજીને. યમુનાજીનું સ્વરૂપ એટલું ગૂઢ છે, એના વિશે પ્રસંગમાં કીધેલું કે ગૂઢ શા માટે છે, શા માટે સાથે ને સાથે રહે છે, અનુસર થાય, પણ યમુનાજી તો જારીજી રીતે ત્યાં જ હોય છે. ગૂઢ એટલે એટલું ગૂઢ છે કે મેં કહ્યું હતું કે ગર્ગ સહિતામાં પ્રસંગ આવે છે કે જ્યારે રાત્રિએ રાસ માટે વચન આપીને સમય પ્રમાણે ન આવ્યા, એટલે કે આપ તો વચનના પાકા તો આજે રાત્રિએ આટલા મોડા કેમ આવ્યા? ત્યારે પ્રભુએ કહ્યું કે અમારા ગુરુ ભાંડીવન આવ્યા છે, અમે એમની પૂજા કરવા ગયા હતા. તો કે તમારે ગુરુ છે? અમે તો એમ જ માનીએ છીએ કે તમે જ પૂર્ણ પુરુષોત્તમ છો. તો આ પ્રસંગ આપણે ગર્ગ સહિતામાં લઈશું વિસ્તારથી કે શ્રી કૃષ્ણના ગુરુ એ દુર્વાસા, એટલે કે વિષ્ણુના ગુરુ એ શિવ છે. તો અહીંયા વિષ્ણુ એ કૃષ્ણ થઈને આવ્યા, તો પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્રજી પ્રગટ થયા છે, એમાં વિષ્ણુ અંદર પ્રવેશી ગયેલા છે, રામચંદ્ર પ્રવેશી ગયેલા છે. એટલે એમ કરીને ગણો. બાકી આપણે તો આ પાછું આજ્ઞા છે જ કે આવો માર્ગ છે વલ્લભ વર્ણ જ્યાં પ્રવેશ નહીં વિધિ હરનો, એટલે ત્યાં નથી પ્રવેશ. પણ જ્યારે આ બધા વિનંતી કરવા ગયા ત્યારે પ્રથમ વિષ્ણુ અંદર સમાઈ ગયા હતા, પછી રામચંદ્રજી સમાયા છે, ઋષિ ભગવાન સમાયા છે. આ ગર્ગ સહિતામાં આવશે જેને વચન ઉપર વિશ્વાસ હોય, પુરાણો ઉપર, એ લોકો જ લાભ લેશે, બાકી રહેવા દેજો, પ્રશ્ન ના કરતા. વિશ્વાસ વગર તો આમાં થાય જ નહીં કશું. જેવી રીતે પેલા જગન્નાથજીના મંદિર પાસે આપ જ્યારે બિરાજેલા હતા અને કોઈ એવો હતો, પૂજારી જ હતો એવો, ત્યાંની પૂજા કરવા વાળો, કે છે કે અમે એમ કે ઈચ્છીએ છીએ, પહેલા તો બધા પંડિતોએ ભેગા થઈને કીધું કે અમે ઈચ્છીએ છીએ કે અમને કોઈ એક એવું નામ કહો શાસ્ત્રોના સાર રૂપે, કોઈ એક દેવ કહો
કોઈ એક શાસ્ત્ર કહો, એમ કરીને જે પ્રશ્નો કર્યા. તો મહાપ્રભુજીને ખબર હતી કે આ લોકો મારી પર તો વિશ્વાસ નહીં કરે, એટલે એમણે તો કલમ અને ખડીઓ લઈ અને કાગળ લઈ અને ત્યાં પધરાવી અને દરવાજા બંધ કર્યા અને પછી ખોલ્યા અને એમાં લખેલું હતું કે એક શાસ્ત્ર ગીતા, એક દેવ શ્રી કૃષ્ણ અને કર્મ એમની સેવા, અને એ રીતે એમાં જે આજ્ઞા કરેલી હતી. તો ત્યાં એક જે પૂજારીએ એમ કહી દીધું કે જેમને હાથ પગ નથી એ કેવી રીતે લખી શકે, આ તો સંદેહ ઉપજાવનારું છે. હવે તો મહાપ્રભુજી તો ઘા ખાઈ ગયા અને હવે તો જગન્નાથજી પણ વિફર્યા. એટલે મહાપ્રભુજીએ પછી આના વિશે કઈ કહેવા કે પહેલા તો જગન્નાથજીએ જ કહી દીધું કે એને પૂછો કે એનો પિતા કોણ છે. એટલે તમે વિચારો કે પછી એને માતાને બોલાવવામાં આવી અને બહુ જ એને બધી રીતે ઉલટ તપાસ કરી તો એમાંથી પુરવાર થયું કે એની માતા બ્રાહ્મણ હતી, પણ એનો પિતા એટલે કે જેનાથી આ પુત્ર થયો તો એ મ્લેચ્છ હતો. એટલે આ પુત્ર એ મ્લેચ્છ ગણાય, છતાંય જો નિભાયો ને જગન્નાથજીએ, અત્યાર સુધી નિભાયો એને. આવા છે આપણા સનાતન ધર્મના પ્રભુઓ, ભગવાનના અવતારો. કોઈ દિવસ કશું એવી રીતે કોઈને તિરસ્કૃત નથી કરતા. એટલે આ પછી ચડી બેસે છે, પછી તકલીફ આપણી જ વધી જાય છે. પણ હવે આટલી હદ સુધી પહોંચી ગયો કે વલ્લભને શ્રમ આપી દીધો એટલે જગન્નાથજી પણ હવે તો વલ્લભ તો એમને પ્રાણ સમાન વાલા છે. કેમ પેલા નરહરદાસ ગૌડિયાને કહેલું ને કે ભાઈ તું જે અહીંયા આખી રાત તું તારું ઘર છોડીને આવ્યો છું, પણ જો તું કાલે છે ને મહાપ્રભુજીના શરણે જજે, એમાં ને અમારામાં કોઈ ભેદ ના જોઈશ, આવા વચન કહેલા. હવે એ જ પછી આવી રીતે કરે એટલે પછી જગન્નાથજીએ કીધું કે તપાસ કરો કોનો છું તું. એની માતાને બોલાવીને વાત બહાર કઢાઈ પછી એને તડી પાર કરી દીધો. આ જે પુષ્ટિ માર્ગ છે એની અંદર કોઈ પણ સંજોગોમાં જ્યાં સુધી ગોવર્ધનનાથજી મહારાજની કૃપા નથી થતી, મહાપ્રભુજી વલ્લભાચાર્યજીની કૃપા નથી થતી, ત્યાં સુધી તો આ માર્ગ સમજાઈ શકાતો જ નથી. જેવી રીતે આપણે કૃષ્ણદાસ મેઘનજી 3 વખત વરદાન માગવાના કહ્યા તોય 3 વખત પેલું વરદાન તો માગ્યું જે ખરેખર દૈવી નહોતા. બ્રહ્માનંદમાં એ મગન રહેવાવાળા હતા, મર્યાદા માર્ગીય ઉચ્ચ કોટીના ગણાય, પણ અહીંયા ના ચાલે. પુષ્ટિ માર્ગમાં એનું મહત્વ નહીં. શીતલ ભક્તિવાળા એ આ આપણી જે વિરહ અગ્નિ રૂપ જે ભક્તિ છે એને એની સાથે કોઈ દિવસ સરખામણી પણ ના કરી શકાય. જે વાત મારે મૂળ પ્રસંગ કહેવો હતો કે ગર્ગ સંહિતામાં આ પ્રસંગ આવે છે કે શ્રી કૃષ્ણએ કહ્યું કે અમારા ગુરુ દુર્વાસા એટલે શિવજીના અંશ છે, આ વિષ્ણુના અંશ મેં કીધા એટલે ના કહેવાય પણ કહી શકાય, કેમ કે પ્રમાણ છે મારી પાસે. ગર્ગ સંહિતામાં જ્યારે બધા જ દેવો ગયા, બ્રહ્મા વિષ્ણુ મહેશ, બ્રહ્માજી અને ઇન્દ્ર અને અગ્નિદેવ અને સૂર્યદેવ બધા, તો એ વખતે આ બધા જ ગોલોક ગયા છે. તો ગોલોકના દર્શન પણ કરાયા છે ગર્ગ સંહિતામાં. કેવી રીતે કરાયા છે? દુર્લભ. પહેલા તો કશું દર્શન જ ના થયા, તે જ પુંજ જ હતું. પછી તો કૃપા થઈને બધું વિષ્ણુ ભગવાને વ્યવસ્થા કરી અને અંદર પ્રવેશ કરાવડાવ્યો. કેમ પેલા અધિક માસને જે દૈવિક રૂપ લઈને આવ્યો હતો એને ગરુડ પણ બેસાડીને ગોલોકના દર્શન કરાવડાયા. દર્શન કરાવી શકે ખરા, પણ ગોલોક પર અધિકાર તો પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણનો. ત્યાં ક્યાં કશું સંવાદ જ નથી. એ મહાદેવજી, બ્રહ્માજી, વિષ્ણુ અને વિષ્ણુ ભગવાન અને આ બધા ઇન્દ્રાદિક દેવો અંદર ચાલતા ચાલતા જશે તો જે દર્શન કરશે આજુબાજુના કે આ કેવું વન છે, વૃંદાવન આવ્યું, એ બધા દર્શન થાય. જેમ કે આપણે ટ્રેનમાં જતા હોય સ્ટેશન પાસેથી તો આ આવ્યું એવી રીતે, પણ પ્રવેશ ના થઈ શકે. આવો માર્ગ છે શ્રી વલ્લભવરનો, જ્યાં પ્રવેશ નહીં વિધિ હરનો. એ જે વચન છે એ કઈ રીતે છે? એમ તો બધા પ્રવેશ કરી લીધો અત્યારે, એ પ્રવેશ ના ગણાય. પ્રવેશ કોને ગણાય કે ઠાકોરજીની અને ગોપીજીની જે લીલા છે ગૂઢ, ત્યાં સુધી પ્રવેશ ના થઈ શકે એમ. એટલે પછી ત્યારે જ્યાં કમલ ઉપર કેટલાક પાંખડીના કમળ છે, એની પર બીજી કેટલી પાંખડીનું કમળ છે, એની પર ત્રીજું કેટલી પાંખડીનું કમળ છે, એ બધું વર્ણન છે. એની પર સિંહાસન છે, એની પર આપના સખી સખાઓ બિરાજેલા છે. આ બધું કેમ કહું છું કે હવે થોડાક સમય પછી ગર્ગ સંહિતા શરૂ થવાનું છે, એમાં આપણને ગોલોકના અલૌકિક દર્શન કરાવશે ગર્ગ સંહિતા. એટલે કહું છું
કે એ સિંહાસન ઉપર બિરાજેલા સ્વામીજી ઠાકોરજીના દર્શન થાય છે અને ત્યાં જેવા નેત્રો મળે છે ભગવાન વિષ્ણુના શ્રી કૃષ્ણ સાથે, ત્યારે ભગવાન વિષ્ણુ પોતાનો દેહ સાથે શ્રી કૃષ્ણમાં સમાઈ જાય છે. પાછળ જ રામચંદ્ર પ્રગટ થાય છે. એ પણ કેટલા બધા લોકોની સાથે, આખા ગોલોકમાં કેટલા બધા લોકો પ્રગટ થાય છે, પણ તે રામચંદ્રજીમાં અંદર સમય, રામચંદ્રજી એમની અંદર સમાઈ જાય છે. પછી પાછળ નૃસિંહ ભગવાન પ્રગટ થાય છે, પછી નર નારાયણ ભગવાન પ્રગટ થાય, નારાયણ ખાલી નર નહીં, એ સમાઈ જાય છે. આ છે તો પછી પૂર્ણ પુરુષોત્તમ છે એવું સિદ્ધ થાય છે. અને પછી આ બધા એટલા માટે સમાય છે કે આ બધાને જે સ્ત્રીઓએ જોયેલા અને જે વચનો આપેલા ભગવાન વિષ્ણુને, જે લક્ષ્મીજીની સખીઓએ કહેલું કે આવું ના હોય, એકલી લક્ષ્મીજી સાથે તમે આ વિહાર કરો, અમે રહી જઈએ, ના ચાલે, ના ચાલે, ના ચાલે, આખી જિંદગી રેકર્ડ ચલાય, પણ કે અમારથી નહીં થાય, એના માટે તો પૂર્ણ પુરુષોત્તમમાં અમે સમયશું પછી થશે, આવું વચન આપેલું હતું એટલે આ બધા સમાયા છે. બાકી તો આ નિરાળો ગોલોક છે, આમાં કોઈની સાથે એમને કોઈ બંધન નથી કે કોઈ કંઈ પૂછીને કરવાનું એવું પણ નથી. સંપૂર્ણ સત્તા આપની છે, કરતુંમાં કરતું, અન્યથા કરતું. પણ હવે ભૂતલ પર આવ્યા ને, આપ જેમાં મેં કીધું ને વિષ્ણુ પણ છે, રામ પણ છે, જેમાં બધાય છે, એટલે અધિકાર પેલા મધુમંગલનો થઈ ગયો. મધુમંગલ એટલે હનુમાનજીનો અંશ અવતાર છે. હવે ખબર પડી ગઈ કે અમારા રામજી અંદર પ્રવેશ કરી ગયા છે, એટલે એ પણ પાછા મધુમંગલ થઈને આવી ગયા. કાથી અન્યાશ્રય થાય એમનો? કારણ કે રામ તો અંદર છે જ, પાકી ખબર છે એટલે, પણ ઉપર પ્રવેશ નથી પાછો એમનો. આવો માર્ગ છે વલ્લભવરનો, જ્યાં પ્રવેશ નહીં વિધિવરનો, પણ અહીંયા આવી ગયા છે. શિવજીને ખબર પડી કે અમારા ભૂતલ પર આવ્યા છે અમારા વિષ્ણુ, એમનું તો ચિત્ત વિષ્ણુમાં જ છે. એ વિષ્ણુ ઉપર ગયા હતા, અમારી સામે જ ગયા હતા, અમે જોડે જ ગયા હતા. કયા માર્ગમાં થઈને ગયા હતા? તો કે જે વામન ભગવાને જે પગ ઊંચો કર્યો, જે કાણું પડ્યું હતું અને જે જળ હતું, એમાં જળ યાદમાં બેસીને હું સાક્ષીમાં છું, મારી સાથે વિષ્ણુ હતા, બ્રહ્મા હતા, ઇન્દ્ર હતો. જ્યાં અમે જોયું કે ભગવાન વિષ્ણુ અને પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણની નજર મળી, ત્યાં વિષ્ણુ અંદર સમાઈ ગયા. એટલે હવે મારો મહી ભાગ છે, મહી મારો ભાગ છે, મહિમા મહાદેવજી કે મારો ભાગ છે આમાં. આ બધા ભાગીદારો ભાગ લૂંટવા માટે ભૂતલ પર ધમ પછાડા કરી શકે. મળ્યા શિવજીએ રાસ માટે પ્રવેશ કરવાની વિનંતી કરી, 6 માસનો રાસ કર્યો હતો, 6 માસની રાત્રિ કરી હતી. તો શિવજી આસુરી મુનિએ આ રાસમાં પ્રવેશ કરી લીધો છે. હા, એ લોકોએ કીધું છે, બધી છડી પકડીને ઊભી હતી એમણે, કે આ દેહથી તો નહીં કરી શકાય. અહીંયા પુરુષ તો એક માત્ર કૃષ્ણ, ગોપીજનો જ છે બધા. ગોપી ભાવ જોઈશે, ગોપી દેહ જોઈશે, એના માટે આ માનસરોવરની વ્યવસ્થા રાખી છે. બધું થઈ જશે, મેકઅપ સાથે કમ્પ્લીટ, પણ જવું પડશે. અમે તૈયાર છીએ. તરત જ વાઘનું ચામડું કાઢી અને કૂદકો માર્યો. આસુરી મુનિ પણ જોડે છે. આ કોઈ મજાક નથી, વાર્તા નથી, આ કોઈ કલ્પના નથી, ગર્ગ સંહિતામાં બનેલી લીલાઓનું વર્ણન છે. શું આ જે પુરાણો છે એ બધા દર્શન કરી, આંખો બંધ કરી દર્શન કરી, ધ્યાન કરી જે બોલ્યા છે એ વચન મૂકેલા છે આ પુરાણોમાં, સાહિત્યોમાં, સંહિતાઓમાં. એટલે જેને વિશ્વાસ છે એ પાન કરીને મસ્ત બને છે. વિશ્વાસ નથી તો કોમેન્ટ પણ કરે છે કે આ બધું જૂઠું છે. પછી મારે એને કહેવું પડે કે મેં તને ક્યાં આમંત્રણ આપ્યું હતું, તો તું શું કરવા ફેસબુકમાં પ્રવેશ કરી ગયો અમારા વાર્તા પ્રસંગમાં? ભગવાનને પ્રાર્થના કરું છું કે આવાની તો દ્રષ્ટિ જ ના પડવા દેતા. કેટલા પછી જો કે બીજું કોઈ નથી આવતું, એક નમૂનો આવ્યો તેવો કે આવું બધું હોતું હશે કે વિષ્ણુ ભગવાન મહાદેવ એ વખતે કે આવી રીતે યાનમાં બેસીને ગયા અને પછી ગોલોકમાં અને પછી, અરે બિલકુલ સત્ય છે. અને મને વિશ્વાસ છે, તો એનો અર્થ એમ કે પૂર્વજન્મની ભક્તિ મારી સાથે છે, એ તો મૂડી છે મારી પાસે. ત્યારે તો એ કૃપા કરી રહ્યા છે મારી ઉપર, અને લગાતાર અવિરત આ સત્સંગનો પ્રવાહ એમાં નિમિત્ત બની રહ્યો છે. જોયું મહાદેવજીએ કે આ ગયા અંદર, આ તો મહી મારો ભાગ છે. આવી ગયા નીચે માનસરોવરમાં ડૂબકી મારી, 2 સુંદર સ્ત્રી થઈને બહાર આવ્યા છે અને જ્યાં અંદર આ રાસમાં પ્રવેશ કરી ગયા. તો સિદ્ધાંત તો શું છે? આવો માર્ગ છે વલ્લભવરનો, ત્યાં પ્રવેશ નથી વિધિહરનો. તો ક્યાં પ્રવેશ નથી વિધિહરનો? આ તો કરી ગયા પ્રવેશ હર, તો એ પ્રવેશ ગોલોકમાં નથી. અને હર પોતે તો ત્યાં સ્વામીજી છે, એમને ક્યાં પ્રવેશની જરૂર છે? પરણબ્રહ્મ એક જ હોય, 2 ના હોય, પણ રૂપ અલગ અલગ છે. સ્વામિનીજી એ પુષ્ટિ માર્ગમાં પરણબ્રહ્મ છે, અને શિવ એ મર્યાદા માર્ગમાં પરણબ્રહ્મ છે. ચતુર્થ પટરાણી એ દ્વારિકાધીશ લીલામાં યમુનાજી છે, અને ચતુર્થ તુર્ય પ્રિયા એ પુષ્ટિ માર્ગમાં યમુનાજી છે, કિશોરવય છે, પેલા પ્રૌઢ છે. આ તો રહેવાનું જ, આનંદ લેવો હોય તો જે જેના હોય ત્યાં જાય. ભગવાન વિષ્ણુ પ્રગટ થતા પહેલા પોતાનું ઘર સિદ્ધ કરી લીધું,
જે આવી ગયું શરિયાતીનો દીકરો આનર્થને કહી દીધું કે તારી ભૂમિ તારી રીતે શોધી લે, ત્યાં તપ કરવા જા. આનર્તે સમુદ્રમાં તપ કરી વિષ્ણુને કહ્યું કે ભૂમિ આપો, તો કઈ મોકલી? વૈકુંઠની 48,000 કિલોમીટર ફેલાયેલી ભૂમિ મોકલી છે સમુદ્રમાં. જે ડૂબી ગઈ ને સમુદ્રમાં દ્વારકા, 48,000 કિલોમીટર એનો ફેલાવો હતો. ખાલી 16,108 મહેલ. તમે વિચારો કેટલી જગ્યા જોઈએ. એ સિવાય આ બધા રહેતા હતા દેવતાઓ, એમના દીકરાના દીકરાના દીકરા. એ ભૂમિ વિષ્ણુની, ત્યાં વિષ્ણુના ભક્તોને ખેંચાણ થાય. આ ગોલોક કોનું? પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણનું. આ એમની ભૂમિ છે, 84 કોષ. તો વાત આટલી જ છે કે ઠાકોરજી મોડા આવ્યા એટલે પૂછ્યું, તો કે હું પૂજા કરવા ગયો હતો. તો તમે પૂજા, તમારા બી કોઈ ઈશ્વર? તો કે હા છે. કોણ? તો કે દુર્વાસા. તો કે અમે પૂજા કરવા જઈએ? તો કે જાઓ. તો આપણે વાત ચાલતી હતી કે યમનાજી કેટલું ગૂઢ સ્વરૂપ છે. તો હવે જયારે કહ્યું કે અહીંયા જઈને પાછા આવ્યા, જવાઈ દીધા, બધું જાણતા હતા પ્રભુ કે અત્યારે યમનાજી 2 કાંઠે છે, બહુ અત્યારે બી એવું જ છે ત્યાં વ્રજમાં. તો કે કેવી રીતે જઈએ? અમારે જવું તો છે જ. તો પછી ઠાકોરજી કે જઈને એટલું કહેજો યમનાજીને કે જો ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર બાલ બ્રહ્મચારી હોય અને કોઈ પર સ્ત્રી ઉપર ક્યારે પણ એવી દ્રષ્ટિથી કામના પણ ન કરી હોય કે સ્પર્શ પણ ના કર્યો હોય, તો અમને માર્ગ આપો. ગોપીજનો તો ઘા ખાઈ ગઈ કે આ શું કહો છો, પણ અત્યારે સમય નથી. એક તો રાત્રે મોડા આવ્યા હતા, હજી તો પૂજા કરીને આવ્યા છે ને અમારે પણ એમની પૂજા કરવી છે, કેમ કે અમારા પતિદેવના ગુરુ છે, એ ભાવ છે એમનો, પતિનો માર્ગ છે. આ સુરદાસજીએ શોર્ટમાં કીધું હતું. તો અમારા પતિના ગુરુની પૂજા અમે કેમ ના કરીએ? તો ભગવાન કે તમારો સાચો ભાવ હોય તો તમે જાઓ. તો ગયા બચારા પાછા આવ્યા, કસોટી થઈ ગયા. ભગવાને કીધું આવું કહેજો. તો કે પછી મળીએ છે આના માટે, અત્યારે જવું પડશે. પછી યમનાજીને જઈને કીધું કે હે યમના મૈયા, જો શ્રી કૃષ્ણચંદ્ર બાલ બ્રહ્મચારી હોય, જેમને ક્યારે પણ કોઈ પર સ્ત્રીને સ્પર્શ ના કર્યો હોય, એવા ભાવથી, કેવા ભાવથી સમજી જજો, એવા ભાવથી તો અમને માર્ગ આપી દો. તો યમનાજીએ માર્ગ આપી દીધો. તો યમનાજી કોણ છે? યમનાજી જાણે છે કે શ્રી કૃષ્ણ કોણ છે. ગોપીજનો નથી જાણતા કે શ્રી કૃષ્ણ કોણ છે. સ્વામિનીજી જાણે છે, સ્વામિનીજી તો જાણે છે, પણ પછી કોણ આવે છે? તો યમનાજી આવે છે. યમનાજી જાણે છે કે શ્રી કૃષ્ણ કોણ છે. શ્રી કૃષ્ણના હૃદયમાં કોઈ કામના જ નથી. શ્રી કૃષ્ણ કોઈને વશ પણ નથી. શ્રી કૃષ્ણ કોઈની આગળ પાછળ ડોલે અને એને મનાવે એવા એ સ્ત્રીથી ઘેલા થઈ ગયા છે. કોઈ પુરુષ હોય, કામી પુરુષ, એવા નથી. એ મૂળ સ્વરૂપ જાણે છે શ્રી કૃષ્ણનું. એટલે સ્વામિનીજીએ તરત માર્ગ આપી દીધો. આ લોકો તો બિલકુલ સ્તબ્ધ થઈ ગયા અને ત્યાં ગયા. કારણ કે મિથ્યા કેવી રીતે કહી શકાય? યમનાજીને મિથ્યા કેવી રીતે કહી શકે? હવે એ લોકો અમને તો કહેશે આવીને, પણ યમનાજીને મિથ્યા કેવી રીતે કહી શકે? અને જ્યાં ત્યાં ગયા અને પૂજા કરી, અને એટલા બધા હાથમાં, હજારોની સંખ્યામાં ગોપીઓના હાથમાં થાળ હતા, વિવિધ વ્યંજન હતા. એમાં કેટલી જાતના દાળ, કેટલી જાતના શાક, કેટલી જાતના ભજીયા, કેટલી જાતના મીઠાઈ, કેટલી જાતના ખીર, માલપુડા, આ બધું. એક બધા કહે અમારું આરોગો, પેલા કે અમારું આરોગો. ગર્ભસંહિતામાં વર્ણન આવશે કે આખા ભાંડીરવનમાં કોલાહલ મચી ગયો. પણ દુર્વાસા મુનિ શિવ છે, એ જાણે છે કે આ તો અમારા ઠાકોરજીની સખીઓ આવી બધી. એટલે ઠાકોરજીની સખીઓનો આવો ભાવ જોઈને એમણે કીધું કે લો તો પછી વિશાળ મુખ કરું છું. આપે આપનું વિશાળ મુખ કરી દીધું. આ લોકોએ પોતાની વાનગીઓ આમ ઠાલવી, પહેલા હું કરીને આ બધું આરોગી ગયા. અને પછી એમની પૂજા કરી, પ્રદક્ષિણા કરીને કીધું કે અમારે પાછા જવું છે, 2 કાંઠે વહે છે. શું કૃપા છે, શું આજ્ઞા છે, અમે શું કહીએ? કારણ કે આવતી વખતે તો શ્રી કૃષ્ણ તરફથી કિનારો હતો, એટલે એમની આજ્ઞાની જરૂર હતી. હવે આમનો આ તરફથી કિનારો છે, તો પૂછી લઈએ. તો કે છે કે એમ કેજો કે ભગવાન શ્રી કૃષ્ણના ગુરુ દુર્વાસા મુનિ, એ ખાલી દુર્વા નામના જે ઘાસ આવે છે, દુર્વા, તમે ગૂગલ પર સર્ચ કરશો તો મળી જશે. એ દુર્વા નામના ઘાસના રસનું, ખાલી એ ઘાસનો રસ જે નીકળે, એ રસને પીને જ નિર્વાહ કરે છે, અન્ન જળ લેતા નથી. તો તમને માર્ગ આપી દેશે. હવે તમે વિચારો ગોપીજનોને શું સ્થિતિ થઈ હશે. એ બોલ્યા છે પછી કે જેવા તમે એવા તમારા ગુરુ, આવું ત્યાં જઈને બોલ્યા છે. કારણ કે અમારી સામે લાખો ભાર, એક ભાર એટલે કેટલા કિલો થાય એ પણ તમે તપાસજો. લાખો ભાર, આ બધી હજારો સ્ત્રીઓના હાથમાં જે વ્યંજન હતું એ બધું આરોગી ગયા.
અને છતાં એમ કે છે કે ખાલી દુર્વાના ઘાસનું રસનું પાન કરીને નિર્વાહ કરી રહ્યા હોય તો માર્ગ આપો. હવે તમે યમુનાજીના માટે આપણે આટલું સત્સંગ કરી રહ્યા છીએ, તો યમુનાજી તો દુર્વાસા ઋષિ જે છે, દુર્વાસા મુનિ, એનું મૂળ સ્વરૂપ શિવજી આપ એ પણ જાણે છે. તું કાળી ને કલ્યાણી રે, જ્યાં જોવું ત્યાં જોગ માયા. આ કોણ છે? આનું સ્વરૂપ પણ મેં કહી દીધું એક વાક્યમાં. એ પણ જાણે છે કે દુર્વાસા મુનિ કોણ છે, અને માર્ગ આપી દીધો. ત્યારે લાગ્યું હશે ગોપીજનોને કે અમે તો અહીં છપછપિયા કરીએ છીએ, માં યમુના તો ખરેખર અનુસરમાં સાથે જ હોય ને, પછી એ શું કરવા ત્યાંથી બહાર જાય? સતત સેવામાં રહે છે આ, કારણ કે એ જ સમજી શકે છે. બાકી તો દોષારોપણ કરી જાય છે તુલસીદાસજી જેવા કે કામી છે તમારો ભગવાન. તો નંદદાસજી સગા ભાઈને કહી દીધું કે તો કામી છે. શું કામી છે? જો કામી હોય તો યમુનાજી માર્ગ આપે? એ જ પેલા 252 વૈષ્ણવમાં રામાનંદાચાર્યના સંપ્રદાયનો જે હતો વૈષ્ણવ, એ પણ બોલી ગયો કે તમારા ભગવાન તો કરોડો સ્ત્રીઓની વચ્ચે આ જ કરે છે કામ. ના, યમુનાજી જાણે છે. તો યમુનાજી એટલે સાથે ને સાથે છે. તો આ જે ભાવ છે પુષ્ટિ માર્ગમાં, અને મૂળ જે હાર્દ છે આ, કે આ બ્રહ્મ સંબંધનો જે મંત્ર છે એમાં જે ભર્યું છે, અંદર અખૂટ ભર્યું છે, એનો પાર આવે એવું નથી. પણ એ મળશે ક્યાં? તો કે જ્યાં ત્યાં નહીં મળે. એનું અનુસંધાન કરવા માટે તાદશી વૈષ્ણવ જોઈશે, અને તાદશી વૈષ્ણવની સાથે બેસીને જો તમે અનુસંધાન કરશો તો પછી આ જે મૂળ ભાવ છે, બ્રહ્મ સંબંધ મંત્ર પ્રગટ થયો જ્યારે, એ વખતે કોની આજ્ઞાથી પ્રગટ થયો, અને કોણે આજ્ઞા કરીને આ મંત્ર આપ્યો, અને કોણે પ્રાપ્ત કર્યો પ્રથમ, એ જ આના પુષ્ટિ માર્ગના સર્વે સર્વા છે. આ ભાવ દ્રઢ કરાવવા માટે બ્રહ્મ સંબંધનું અનુસંધાન છે. એટલે એ જીવને ક્યારે પણ પછી બીજો આશ્રય કરવાનું મન જ નહીં થાય. મૂળમાં દ્રઢ આશ્રય કરાવવા માટે આ અનુસંધાન રોજ કરવાનું કહ્યું છે. જેમાં જે કહ્યું છે, જે આપણે આજે અનુવાદ ના લીધો હવે લઈએ છીએ, કે આ બધું જો આપણે સોંપી દેવાનું હોય તો પછી હવે આપણે કઈ વાતની ચિંતા કરવાની રહી? કે ભગવાન શ્રી કૃષ્ણથી વિખૂટા પડે હજારો વર્ષોનો સમય વ્યતીત થવાથી ભગવાનની પ્રાપ્તિને માટે હૃદયમાં જે તાપ ક્લેશનો આનંદ થવો જોઈએ તે જેને તિરોધાન થયો છે તેવો હું જીવ. ભગવાન શ્રી કૃષ્ણને દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, તેના ધર્મો, સ્ત્રી, ઘર, પુત્ર, કુટુંબ, ધન, આલોક અને પરલોક, આ કેટલી મોટી વાત છે. આટલું બધું સમર્પણ કર્યા પછી હવે એવું શું મળે છે? તો કે જે કે તાપ ક્લેશનો આનંદ મળે છે. આ જ તાપ ક્લેશનો આનંદ કોણે ઈચ્છ્યો હતો? સાક્ષાત મહાપ્રભુજીએ કહ્યું કે અમે ઈચ્છ્યો હતો કે જે નંદ બાવાએ 7 વર્ષે જે ઠાકોરજી મથુરા ચાલ્યા ગયા પછી પાછા ન આવ્યા એમ કહીને કે અમે આ કંસને ત્યાં અમારા પિતા માતાજી આ વસુદેવ દેવકી જન્મદાતા એમનું દુઃખ દૂર ન થઈ જાય ત્યાં સુધી અમે નહીં આવી શકીએ. આ જે વચન છે એ વચન પછી જે સ્થિતિથી આપને અહીંયા રહેવા આવવાની, એ સ્થિતિ કેટલી નાજુક હશે એ વિચારવાનું રહ્યું. ને હવે આ જે તાપ ક્લેશનો આનંદ છે એ માગ્યો, એ જે નાજુક સ્થિતિ થઈ નંદ બાવાની, યશોદાની, એ મહાપ્રભુજીએ ઈચ્છી કે મને જોઈએ છે. જેવી રીતે ઉદ્ધવજીએ ઈચ્છ્યું કે આ ગોપીજનો જે રડે છે એ રડવામાં આનંદ છે, મારે એ આનંદ જોઈએ છે. હવે એવી રીતે ગુસાઈજીએ તો આપે ઉપરથી જ વ્યવસ્થા કરી લીધેલી. 6 મહિનાનો વિપ્રયોગ આપે પણ વ્યવસ્થિત અહીંયા આનો અનુભવ કર્યો. એ પરમ દિવસે કસુંબા છઠ આવશે એ દિવસે પ્રસંગને સર લઈશું કે વિપ્રયોગ 6 મહિનાનો ગુસાઈજીએ બધું આપે લીલાપૂર્વક આયોજન કર્યું ઉપર ગોલોકમાં. અને જે લલિતા છે એ જ કૃષ્ણદાસ અધિકારી રોકી લેશે ગુસાઈજીને કે તમારે હવે ગોવર્ધનનાથજીની સેવા કરવાની જવાની જરૂર નથી, કેમ કે આ માર્ગમાં એમ કે મોટો પુત્ર જ ગાદી ઉપર આવે, એટલે એમ કે ગોપીનાથજીનો પુત્ર પુરુષોત્તમજી છે એ જ બેસશે, સેવા એ કરશે, એ નાશે એમ કરીને રોકી લીધા. અને ગુસાઈજીએ વચન આપેલું કૃષ્ણદાસ અધિકારીને કે તમે જે કહેશો એ બધું કરીશ. એવી સુંદર લીલા નું થોડુંક અવગાહન આપણે પરમ દિવસે કરીશું. આજના બ્રહ્મ સંબંધ મંત્રના અનુસંધાનનું અહીંયા વિરામ થાય છે. બોલો શ્રી ગોવર્ધનનાથ કી જય હો, વલ્લભાધીશ કી જય હો, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય હો, બ્રહ્મ સંબંધ મંત્ર की जय हो।